શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વને જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવન ચરિત્રના આજના વિડીયોમાં આપણે બે પ્રસંગો જોવાના છીએ. પ્રસંગ 1, વસો ગામના હરિભક્ત જમુનાબાઈની અનાવરણ દ્રષ્ટિ, અને પ્રસંગ 2, નાથ ભક્તની શ્રીજી મહારાજ પ્રત્યેની અનન્ય નિષ્ઠા. પ્રસંગ 1, વસો ગામના હરિભક્ત જમનાબાઈની અનાવરણ દ્રષ્ટિ. ગામ વસોમાં વાલાભાઈ અમીન, વાલા ધ્રુવ, અમરતબાઈ વગેરે ઘણા સત્સંગીઓ હતા. આ સમામાં બ્રાહ્મણ જમનાબાઈ સત્સંગી થયા. તેઓ શ્રીહરિનું ખૂબ ભજન કરતા રહેતા. એમને હૈયે હરિવરની લગ્ની લાગી ને શ્રીજી મહારાજના સ્મરણમાં આઠે પહોર લીન રહેવા લાગ્યા. સવન 1866માં શ્રીહરિએ દભાણમાં મહાવિષ્ણુ યજ્ઞ કર્યો. ત્યારે જમનાબાઈ શ્રીહરિના દર્શન કરવા દભાણ ગયા. પણ એ વખતે હરિભક્તોની ભીડ ખૂબ ને દભાણમાં તો જાણે ઘોડાપુરે વહેતી નદીઓની જેમ લોકજુવાળ જામ્યો હતો. જમનાબાઈથી શ્રીહરિના દર્શન કરવા સારું એ બધાએ વચાળે યજ્ઞ મંડપ સુધી પહોંચી ન શકાયું. તેથી જમનાબાઈ અને એમના ભાઈ ઈશ્વર સાથે ત્યાંથી પાછા ઉતારે આવ્યા અને પોતે પોતાની વૃત્તિ શ્રીહરિ સાથે જોડી દીધી ને ધ્યાનમાં બેસી ગયા. એ સમયે મહારાજે એમને દિવ્ય દર્શન દીધા ને ત્યાં બેઠા બેઠા જ સંપૂર્ણ યજ્ઞશાળા તેમ સહુ સભાજનોના દિવ્ય દર્શન કરાવ્યા. એ સમયે ભાદરાના મૂળજી શર્માને શ્રીજી મહારાજે ત્યાં દીક્ષા દઈ સાધુ કરી ગુણાતીતાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું. એ બધું જમનાબાઈ તથા તેમના ભાઈ ઈશ્વરે ઉતારે બેઠા એ અનાવરણ દ્રષ્ટિએ દેખતા થકા માણ્યું. સંતો ભક્તોને ભગવાન શ્રીહરિને રાજી કરવાનું તાન હતું. તેવું જ તાન જમનાબાઈને પણ લાગ્યું હતું. વળી તેઓને સમાધિ પણ થતી. એક દિવસે જમનાબાઈને શ્રીહરિના દર્શનની તાલાવેલી લાગતા તેઓ સમાધિમાં જઈને સમાધિમાં જ જ્યાં શ્રીહરિ બિરાજતા હતા ત્યાં ગયા. શ્રીહરિના દર્શન કરી આનંદ પામ્યા. શ્રીહરિ સભામાં સંતો ભક્તોને વચનામૃત પાન કરાવતા હતા. તે વાતો સાંભળી જમનાબાઈએ અંતરમાં ઉતારી લીધી. તેઓ શ્રીહરિના મુખારવિંદ સામે એકી ટસે જોઈ રહ્યા અને અતિ આનંદને પામ્યા. સભા પૂર્ણ કરીને જ્યારે મહારાજ સ્નાન કરવા ઉઠ્યા ત્યારે જમનાબાઈએ હાથ જોડી મહારાજને કહ્યું, મહારાજ દયા કરીને મને પ્રસાદી આપો. એ સમયે શ્રીહરિએ સ્નાન કરી શરીર લૂછેલ રૂમાલને પ્રસાદી તરીકે જમનાબાઈને આપ્યો અને કહ્યું, હવે તમે તમારે ઘરે જાઓ. અહીં આવ્યાને તમારે ઘણો સમય થઈ ગયો છે. જ્યારે જમનાબાઈ સમાધિમાંથી જાગ્યા ત્યારે પોતાની સાથે રૂમાલ લાવેલા. તે સૌને દેખાડી દર્શન કરાવ્યા અને શ્રીહરિની સઘળી વાત કરી. તે સાંભળી હરિભક્તો આશ્ચર્ય પામ્યા. જમનાબાઈ પોતે તો અખંડ ભજન કરતા, પરંતુ જીવનના અંત સમય સુધી વસો મંદિરમાં રહીને ગામની બાઈઓને સત્સંગ કરાવતા હતા. વખતો વખત વડતાલ, ગઢડા, જેતલપુર વગેરે સ્થળોએ ઉત્સવ સમયાઓમાં જતા અને સાથે ગામની મહિલાઓને સમયમાં સેવા કરવા સાથે લઈને જતા અને સૌ કોઈને સત્સંગનો અતિ મહિમા સમજાવીને ભગવાનમાં જોડતા રહેતા હતા. સત્સંગ સાગરના મોતીમાંથી હજુ આપણે બીજો એક પ્રસંગ જોઈએ તે પહેલાં મહેરબાની કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો, આ પ્રસંગો તમને જો સારા લાગ્યા હોય તો જરૂરથી લાઈક કરજો, બીજા બધાને શેર કરજો અને હા, તમારા કંઈ સુઝાવ હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો. પ્રસંગ 2, નાથ ભક્તની શ્રીજી મહારાજ પ્રત્યેની અનન્ય નિષ્ઠા. સવન 1869 એટલે કે 1913ના ભયંકર દુષ્કાળ વખતે વડોદરાના કેટલાક સત્સંગીઓએ શ્રીહરિ તેમજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાએ પ્રથમથી જ અન્નનો સંગ્રહ કરેલો. પણ નાથ ભક્ત તો ભગવાનનો ભરોસો રાખી કંઈ સંગ્રહ કર્યો નહીં.
સત્સંગીઓએ ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે અમે ખપ જેટલા દાણા લઈ લીધા છે ને હવે દુષ્કાળનું નામ પડી ગયું છે, તેથી બજારમાં અનાજ પણ ઘણું મોંઘું વેચાય છે. નાથ ભક્ત પાસે તો 2000નું ઘરેણું હતું, તેમાંથી અડધું વડતાલ સમૈયા ઉપર ગયા ત્યારે શ્રીહરિની પૂજા કરી પોશાક સાથે અર્પણ કરી દીધું છે અને જે બાકી છે તે પણ ગદપુર સમૈયો થશે ત્યારે અર્પણ કરી દેવાની વાતો કરે છે. તેમની પાસે નિર્વાહનું સાધન તો કંઈ નથી, ત્યારે હવે એ દુષ્કાળમાં શું કરશે? ત્યારે સ્વામી કહે, તમે કોઈ એમની ચિંતા કરશો નહીં. એ જેનું ભજન કરે છે તે વિશ્વંભર ભગવાન શું એમનું પોષણ નહીં કરે? ત્યારે વડોદરાના મિશ્રીલાલ કાયસ્થ કહે, સ્વામી, મેં મારે ઘેર અન્નનો પુષ્કળ સંગ્રહ કર્યો છે, તેમાંથી ખરે વખતે જે ગરીબ સત્સંગીઓ હશે તેમને આપીશ. સ્વામી કહે, તમારા વિચારો સારા છે, પણ જે કાંઈ આપવું હોય તે અત્યારે આપી દો. ત્યારે તે કહે, જે ગરીબ સત્સંગીના ઘરમાં દાણા ખૂટી જશે તેને તે વખતે હું આપીશ. ત્યારે હસતા હસતા સ્વામી કહે, પછી શું થાય એ કોને ખબર, માટે ધર્મનું કાર્ય તત્કાળ કરી લેવું. મિશ્રીલાલ સ્વામીની રુચિ જાણી શક્યા નહીં ને એ મોટા છે એટલે અમઠા કહેતા હશે એમ માન્યું. જેમ જેમ દુષ્કાળનો સમય વીતતો ગયો તેમ તેમ ચોતરફ અન્નની ખેંચ પડવા લાગી. એથી ભૂખે મળતા કાંક લોકો લૂંટફાટ કરવા લાગ્યા. આવા કેટલાક લૂંટારાઓનું એક મોટું ટોળું રાત્રિના સમયે વડોદરાની નજીકમાં આવી કોટ ઉપરથી નીચે ઉતરી શહેરમાં અન્ન માટે લૂંટફાટ કરવા લાગ્યું. મિશ્રીલાલનું ઘર છેવાડે કોટ પાસે જ હતું. તેમાં તે લોકો બેઠા ત્યાં તેઓને અન્ન મળી આવ્યું. સવાર થયું ત્યાં ધીરે ધીરે બધું અન્ન પાછળથી લૂંટારા લોકો ઉઠાવી ગયા. મિશ્રીલાલ તો સવારે જાગીને જુએ તો ઘરમાં બિલકુલ અન્ન હતું નહીં. જ્યારે તેમણે મંદિરે આવી સ્વામીને વાત કરી ત્યારે સ્વામી કહે, તમે નાથ ભક્તને ઘેર જઈને કહી આવો કે મારા ઘરમાં ચોરી થઈ છે, તેથી મુદ્દલ દાણા નથી, માટે સ્વામીએ કહ્યું છે કે દાણા આપો. આથી તેઓ નાથ ભક્તને ઘેર ગયા ને સ્વામીની ભલામણે અનાજ આપવાની વાત કહી. નાથ ભક્ત તો યોગીરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી શ્રીજી મહારાજનું ભજન કરતા થકા ઘરમાં જઈ મહાપુરુષના વચનમાં પૂર્ણ શ્રદ્ધા રાખી ખાલી કોઠીઓ પડી હતી તેના સાણા ખોલવા લાગ્યા. ત્યાં તો પુષ્કળ અન્નના ઢગલા થઈ પડ્યા. તેમાંથી જેને જેટલી જરૂર હતી તે પ્રમાણે અન્ન આપ્યું. આ રીતે નાથ ભક્તની અનન્ય નિષ્ઠાથી શ્રીજી મહારાજે એ દુષ્કાળ સુધી નાથ ભક્તના ઘરમાં અન્ન ખૂટવા દીધું નહીં. આદર્શ ભક્ત ગાથામાંથી. જય સ્વામિનારાયણ. હરિભક્તો મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, આ પ્રસંગો સારા લાગ્યા હોય તો મહેરબાની કરીને આ વિડીયોને લાઈક કરજો. બીજા બધાને પણ આ પ્રસંગો જાણવા મળે એ માટે શેર કરજો. તમારા કંઈ સુઝાવ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને હા, મહેરબાની કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.